ઘણા લોકો રિમાન્ડ શું છે એ સમજી નથી શકતા અને રિમાન્ડનું નામ સાંભળીને જ ડરી જાય છે. પણ રિમાન્ડ શું છે એ પ્રોસિજર સમજવાની જરૂર છે. રિમાન્ડ એક કાનૂની પ્રોસિજર હોય છે. જ્યારે કોઈ વ્યક્તિની ધરપકડ થાય ત્યારે પુરાવા એકઠા કરવા માટે, બીજા શખ્સોની તપાસ કરવા માટે, બીજા કોઈ સહ આરોપી હોય તો એની તપાસ કરવા માટે એમને કોર્ટમાં, જે આરોપી પકડાયા હોય એને કોર્ટમાં રજૂ કરવામાં આવતા હોય છે અને એમના આ બધી તપાસ કરવા માટે કોર્ટ પાસેથી પરવાનગી લેવામાં આવતી હોય છે કે અમે એમને પોલીસ કસ્ટડીમાં રાખીને આ બધી તપાસ કરવા માંગીએ છીએ. તો કોર્ટ દ્વારા એમને પરવાનગી આપવામાં આવતી હોય છે રિમાન્ડ માટેની. હવે રિમાન્ડ જનરલી 2 દિવસ, 10 દિવસ, 2 દિવસ, 4 દિવસ એવી રીતે મંજૂર થતા હોય છે. પછી ફરીથી અમને રિમાન્ડ માટે એપ્લિકેશન કરવાની હોય છે કે ભાઈ અમને આ બધી વસ્તુ દરમિયાન, આટલા સમય દરમિયાન અમને કઈ વસ્તુ મળેલી નથી, મને વધારે જરૂર છે ઇન્વેસ્ટિગેશનની, તો પછી વધારે રિમાન્ડ માટેની એપ્લિકેશન ફાઇલ કરીને વધારે દિવસ એમને પોલીસ કસ્ટડીમાં રાખવા માટેની અરજી કરીને પરવાનગી લેવામાં આવતી હોય છે. જનરલી રિમાન્ડ 15 દિવસથી વધારે સમય સુધીના આપી શકાતા નથી. તબક્કાવાર રિમાન્ડની મંજૂરી આપવામાં આવતી હોય છે. એટલે રિમાન્ડ શું છે એ સમજવાની જરૂર છે. અને રિમાન્ડ દરમિયાન પણ આરોપીને ધૂળ ધાપટ કરવાનો તો કોઈ અધિકાર હોતો જ નથી પોલીસવાળાને. ઠીક છે, એટલે આ વાત સમજવાની છે. રિમાન્ડ એટલે કોઈ પણ પ્રકારની એવી વસ્તુ નથી કે જેનાથી આપણે ડરવું જોઈએ. અગર તમે ગુનો અપરાધ નથી કરેલો તો પ્રોપર વેમાં સહકાર આપવાનો છે પોલીસને. બસ આટલી જ વાત હોય છે.